હવે થોડીક વાર આપણે એકાગ્રતાથી થોડીક વાતો કહેવી છે, સાંભળજો પહેલા. આપણા જીવનમાં બધી વસ્તુની જરૂર પડે છે. ઘડિયાળની જરૂર પડે છે કારણ કે સમય જોવા માટે જરૂર પડે છે. ઉપર પંખો ચાલુ છે કારણ કે આપણે પવનની જરૂર છે. પંખો પવન માટે છે. તમે ચશ્મા જેને પહેર્યા છે તો શાના માટે? તો ભાઈ દેખવા માટે છે. આ કેમેરો છે શાના માટે? તો વિડીયો શૂટિંગ માટે છે. આ શેડ શાના માટે છે? તો આપણને સેફલી બેસી શકીએ એટલા માટે છે. ખોરાક શાના માટે છે? તો ભૂખ ભાંગવા માટે છે. પાણી શાના માટે છે? તો તરસ છીપાવવા માટે છે. મુક્તો આ તો બધી આપણને ખબર છે. ડોક્ટર શાના માટે છે? તો દેહના રોગો ટાળવા માટે છે. આ સત્સંગ શાના માટે છે? આપણને બહુ ક્લિયર હોવું જોઈએ. જેટલું આ બધું ક્લિયર છે આપણને, નાનો બાળક હોય ને ત્યારથી એને ખબર પડે છે. ઘરમાંથી બધું જોઈને શીખે છે કે આને દૂધ કહેવાય, દૂધ શાના માટે છે? આ દહીં કહેવાય, શાના માટે છે? આ જે હમણાં કહ્યું એ બધાની ખબર નાનપણથી બાળકને પડે છે. પરંતુ સત્સંગ શાના માટે છે? શાના માટે સત્સંગમાં આવવાનું? આપણે સંતો ઘણી વખત કહેતા હોય તમે આવો આવો આવો, સત્સંગમાં આવો, વીકલી સભામાં આવો, અઠવાડિયે આવો, 15 દિવસે આવો, રોજ દર્શને આવો. પણ ભાઈ શાના માટે? આ તો બધું ખબર છે કે ભાઈ ખોરાક ભોજન જમવા માટે છે, ભૂખ માંગવા માટે છે, નહીંતર અશક્તિ આવી જાય. પાણી ન પીએ તો શરીરની અંદર ડિહાઇડ્રેશન થઈ જાય. આ બધી ખબર છે આપણને. અને એટલે આપણે સમયે સમયે આ બધું કરીએ છીએ. સમયે સમયે સત્સંગની આપણને બહુ સ્પષ્ટીકરણ નથી, આનું ક્લેરિફિકેશન નથી. એટલે સમયે સમયે આપણે ક્યારેક ભૂલ કરી નાખીએ છીએ, અથવા તો એને એવોઇડ કરીએ છીએ, અથવા તો એમાં ઢીલું મૂકીએ છીએ અને કે ચાલશે. હવે મુક્તો આજે થોડીક વાત કહેવી છે આના માટે કે સત્સંગ શું કરવા છે, ભગવાન શા માટે છે, સંતો શું કરવા, સત્સંગ શાના માટે. મુક્તો બહુ સમજવાનો પ્રયત્ન કરજો પેલા. સત્સંગ આલોકના સુખ માટે નથી, આલોકની સંપત્તિ પ્રાપ્ત કરવા માટે નથી. એ તો તમે નોકરીએ જાઓ ત્યાંથી પગાર મળે છે, સેલેરી મળે છે, પૈસો મળે છે. એક બિઝનેસ કરો તો પૈસો મળે છે. તમે તબેલો કરો તો એમાંથી પૈસો કમાવાય છે. ખેતી કરો તો પૈસો મળે છે. પૈસા માટે આપણે સત્સંગમાં નથી આવતા, દીકરા માટે સત્સંગમાં નથી આવતા, આ લોકની સંપત્તિ માટે સત્સંગમાં નથી આવતા. એ તો બધો એક્સ્ટ્રા બેનિફિટ છે, એ મેઇન ઓબ્જેક્ટ નથી. સત્સંગનો મુખ્ય હેતુ નથી. એ બધું વધારાનું બોનસ છે. કે કેરી શાના માટે છે? તો રસ માટે છે. ગોટલા અને છોતરા તો વધારાનું બોનસ છે. તમે ગાય કે ભેંસ રાખો છો દૂધ માટે છે. પોદળો ને છાણ તો વધારાનું બોનસ છે. બરાબર છે ભાઈ? કોઈ છાણ માટે કે પોદળા માટે ગાય રાખી 25,000 50,000 લાખ રૂપિયા ખર્ચે કોઈ ના. દૂધ જોઈને પૈસા અપાય છે ભાઈ, દૂધ માટે પૈસા ખર્ચ્યા છે. અને પછી તમે ના પાડશો કે મારે પોદળો નથી જોતો, છાણ નથી જોતો, તો પણ મળશે જ એક્સ્ટ્રા બોનસ છે. પરંતુ મેઇન પ્રોડક્ટ દૂધ છે, છાણ નહીં. એવા સત્સંગની મેઇન પ્રોડક્ટ શું છે? પૈસો, સંપત્તિ, વૈભવ. આ તો બધું વધારાનું એક્સ્ટ્રા પ્રોડક્ટ છે, વધારાનું બોનસ છે. ભગવાનના શરણે આવીએ એટલે આલોકના પદાર્થ ભગવાન આપે, આપણને કોઈ પ્રકારનું દુઃખ ન રહેવા દે. અને એમાં સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે કે મારો આશ્રિત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. આ સ્વામિનારાયણ ભગવાનનો કોલ છે.
સ્વામિનારાયણ ભગવાને લેખિતમાં આશીર્વાદ આપી દીધો છે જેતલપુરના 5મા અવતના વ્રતની અંદર કે મારો આશ્રિત અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. અને જોજો તમે જેટલા સ્વામિનારાયણના જોયા હશે લોકોમાં વાયકા છે કે સ્વામિનારાયણ વાળા મારા સુખી બહુ હોય. આવું તમે ક્યાં ઘણી વખત સાંભળ્યું છે કે સ્વામિનારાયણ અહીંયા સુખી બહુ હોય. અને એનું કારણ આ છે કે સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે અમારો આશ્રિત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. એટલું નહીં, મહારાજે તો એથી આગળ આશીર્વાદ આપ્યો છે કે કદાચ ભયંકર દુષ્કાળ પડે, ઉપરા ઉપરી હાથ દુકાળ પડે, કોઈ ઉગર્યાનો ઉપાય નહીં હોય, તો પણ મારા ભક્તની રક્ષા કરવાની જવાબદારી મારી છે એવું સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે મારા આશ્રિત લોકમાં અન્ન વસ્ત્રે દુખી નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. મુક્તો સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. જે એમના શરણે આવે એને સ્વામિનારાયણ ભગવાન અન્ન વસ્ત્રે દુઃખી નહીં થવા દે. મુક્તો આ કોલ છે અને એના આપેલા કોલ કોઈ દિવસ ફરતા નથી. આપેલા આશીર્વાદ કદાચ સૂર્ય ફરે, ચંદ્ર ફરે, પરંતુ એના આપેલા વરદાનો ખોટા હોય નહીં. અન્ન વસ્ત્રે સ્વામિનારાયણનો ભક્ત કદી દુઃખી ના હોય. હા, મહારાજની નિષ્ઠા હોય અને મહારાજના કહેલા નિયમ પાળતો હોય તો એ જ એને ભગવાનનો દીકરો કહેવાય. સ્વાભાવિક છે, બાપના કયામાં હોય તો એની ચિંતા, એ દીકરાની ચિંતા કોણ રાખે? એના બાપ રાખે છે. એમ આપણે ભગવાનના કયામાં રહીએ તો ભગવાન આપણી સર્વે પ્રકારની ચિંતા રાખે છે અને સ્વામિનારાયણ ભગવાન રાખે છે. તો આશીર્વાદ છે. મુક્તો અમે જોયું છે કે જે શ્રીજી મહારાજના આશ્રિત થયા એની સર્વે પ્રકારે મહારાજ રક્ષા કરે છે. મહારાજે એથી કહ્યું કે સાતદ કાળી જેવો આવશે નહીં, ઉગર્યાનો કોઈ ઉપાય રે, કે છે વાલો કરી કૃપા રે. હાથ દુકાળ પડે ને ઉગર્યાનો ઉપાય નહીં હોય તો પણ જળવીશ મારા જનને, કોલ મારો મિથ્યા નહીં થાય રે, કહે છે વાલો કરી કૃપા રે. મારા ભક્તની હું રક્ષા કરીશ, મારો કોલ મિથ્યા નહીં થાય, હું એને જાળવીશ. આવું સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો છે. તમે બધા વિચારજો. તમે એમ ના મનશો કે તમે મહેનત અને મજૂરીનું મળે છે એવું ના સમજતા હો. તમને જે અત્યારે અભરે ભરાયો છે ભગવાન, એવું સમજજો તમે ગાડીઓ ફેરવો છો, બંગલાઓમાં રહો છો, એ જલસા કરો છો, એ બધું ભગવાનનું આપેલું સમજો. બાકી મહેનતનું સમજશો ને તે દિવસે જે ભગવાનને આપતા આવડે છે એને લેતા આવડે છે. અમે એક ઘેર ગયેલા, મને એક ભાઈએ કહ્યું કે સ્વામી ભગવાન વરસાદ કરી દે છે, એ તો મહેનત કરીને તૂટી જઈએ ત્યારે પૈસો મળે છે. મહેનત કરીને તૂટી જઈએ ત્યારે પૈસો મળે છે. મેં એમને બેસાડીને એટલો જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમને મહેનત કરે એવા રાખ્યા કોણે? તમને મહેનત કરે એવા રાખ્યા કોણે? કલ્પના કરો તમે બધા, હું તમને બધાને ઓફર કરું છું મુક્તો, કલ્પના કરો ભગવાને તમને મંદ બુદ્ધિના રાખ્યા હોત તો. એક વિચારો જરા, મંદ બુદ્ધિના રાખ્યા હોત તો, ભગવાને તમને હાથ પગ વગરના અપંગ રાખ્યા હોત તો. તમે કોઈ અપંગ છોકરાઓને જોતા હશો, બિચારા બાળકોને જોઈએ તો આપણને કેટલી દયા આવે છે. આવે કે નહીં? પહેલા શું દશા હોય એની. આપણને ભગવાને આંખો એક ના આપી હોત તો, અંધ રાખ્યા હોત તો, કાને બેરા રાખ્યા હોત તો. વિચાર કરો, ભગવાને તમને આપણને મહેનત કરે એવા રાખ્યા એટલે મહેનત કરી શકીએ જ ભાઈ. બુદ્ધિ આપી તો આપણે ભણી શક્યા. આપણને ભગવાને સ્કિલ આપી એવી પ્રકારની આપણને આપ્યું તો આપણે ભણી શક્યા. આપણે તો જ મહેનત કરી શકીએ છીએ ભાઈ. ભગવાને બુદ્ધિ જ ના આપી હોય. કેટલાય મંદ બુદ્ધિના બાળકો તમે જોયા હશે. મંદ બુદ્ધિના બાળકો હોય જ બિચારાની આખી, હવે આઈક્યુ બિલકુલ લો હોય. કેવી સ્થિતિ હોય. એમ ન માનશો કે આપણી મહેનતનું ને આપણી બુદ્ધિનું ને આપણું બળનું મળે છે. નહીં, ભગવાનની કૃપાથી આપણે જે કંઈ છીએ. તમે ગાડીઓ ફેરવો છો એ ભગવાનની કૃપાથી છે. બંગલાઓમાં રહો છો એ ભગવાનની કૃપા છે. મહારાજને મોટાની કૃપાનું પરિણામ સમજજો. બે હાથ જોડીને વિનંતી કરું છું.
આટલું સમજજો પેલા. કોઈ દિવસ તમારી બુદ્ધિને આવડતનું છે ને હું હોશિયાર છું ને હું બુદ્ધિશાળી છું ને ક્યારેય ન સમજતા. ભગવાનને આપતા આવડે અને લેતાય આવડે. અમારા અમદાવાદમાં એક બનેલી ઘટના કહું છું. 2003ની સાલમાં મુક્તો આપણા એક હરિભક્ત વાસના પૂનમ દર પૂનમે સમયો થાય વાસના. ગુરુદેવ બાપજી વખતે બિરાજતા હતા. પૂનમે હું ત્યાં વાસના હોઉં જ, ગમે ત્યાં ગયો તો પૂનમે હોઉં. પૂનમનો સમયો પત્યો, હું ત્યાંથી સાંજે સ્વામિનારાયણ ધામ ઉપર જવા ગાંધીનગર જવાનો પ્રયત્ન કરતો હતો. ગાડીમાં બેસવા જતા હતા અને હરિભક્તોનો ફોન આવ્યો. નજીકમાં રહેતા હતા વાસના વિસ્તાર. મને કે સ્વામી તમે વાસના જ છો? મેં કીધું આમ નીકળીએ છીએ. મને કે સ્વામી 10 મિનિટમાં આવી ગયા. અમે અમારા બાપ દીકરાને તમને અગત્યનું કામ છે, ખાવ અગત્યનું છે સ્વામી, અમે 10 મિનિટમાં પહોંચી જઈએ સ્વામી. એક 10 મિનિટ રાહ જુઓ ને મારી. ઘરના હરિભગત હતા. કઈ વાંધો નહીં, ચલો હું બેઠો છું, આવો. સાંજે લગભગ 7-7:30 વાગ્યાનો સમય. એમના 2 દીકરા અને એમના પિતાશ્રી ત્રણેય તે 10 મિનિટમાં આવી ગયા. નજીકમાં જ રહેતા. ભગવાને સુખી રાખ્યા હતા. ગાડી હતી, ગાડી લઈને આવી ગયા. મને કે સ્વામી અંદર એક ખાનગી કામ છે, નીચે આવો ને ઓફિસમાં. એટલે નીચે આપણું આસન ઓફિસ ત્યાં લઈ ગયો હું. કે બોલો શું કામ છે? એમના જે પિતાશ્રી હતા, બંને દીકરાના પિતાશ્રી હતા, અને એમણે કહ્યું સ્વામી અમારી ગ્રહસ્થની વાત છે, અંગત વાત છે, ઘરની ખાનગી વાત છે. સ્વામી આમાં તમને વ્યવહારિક વાતમાં ભેળવવાના ના હોય, ભેળવતા નથી, પણ સ્વામી તમારા કાને 2 શબ્દો નાખવા માટે અમે આવ્યા છીએ. સ્વામી 2 દીકરા મોટા થયા છે, બંનેને પરણાવી દીધા છે, બંનેના વ્યવહાર થઈ ગયા છે. સ્વામી એમના બાપુજી બોલે છે આ બધું. સ્વામી હવે મેં તે પહેલેથી એવું પ્લાનિંગ કર્યું હતું, 2 દીકરાના 2 મકાન, 2 બંગલા બનાવી દીધેલા. સ્વામી 2 જુદા જુદા બંગલા, 2 સોસાયટીમાં 2 બંગલા જુદા છે. સ્વામી બધી વ્યવસ્થા પહેલેથી 2 ડબલ રાખેલી. સ્વામી ગાડી 2 ગાડી છે, બધું ડબલ કરેલું છે. સ્વામી અંદર થોડી ચળવળ થાય એ પહેલા અમે અંદર સંબંધો બગડે અને સંપ ન રહે એના કરતા આજે અમે બંનેને વહેંચી દીધું. સ્વામી આજે પૂનમનો સારો દિવસ હતો. અમે ઘરમાં બધા બેઠા, 2 દીકરા 2 દીકરાની વહુઓ, સ્વામી હું ને અમારા ઘરવાળા, અમે 6 જણા બેઠા. અને બધું કે સ્વામી સોનું અડધું આપી દીધું, જે કંઈ ઘરમાં દ્રવ્ય હતું એ આપી દીધું. સ્વામી અમે 2 મકાન વેચી લીધા. સ્વામી ગાડીઓ હતી વેચી, બધું જ અમારી થોડી જમીન હતી ગામડે, એ તે અડધી હવે કરી નાખશું, અમારા નામે દીકરાઓના નામે ચડાવી દઈશું. એમણે મને વાત કરી. મને કે સ્વામી કે પણ તમે આ બધું મને શું કરવા કહો છો? તમારા ઘરની બહુ શાંતિથી પતી ગયું, બહુ સારું થયું, હું રાજી થયો. ના કે સ્વામી બસ તમારા કાને વાત નાખવી છે કે આમાં કંઈ ખોટું નથી થયું ને અમારાથી. સ્વામી અમારી કંઈ ભૂલ હોય, મારી કંઈ ભૂલ હોય તો મને તમે ભૂલ બતાવજો, અને તમારી સલાહ લેવા જાય છે કે આ બધું યોગ્ય થયું છે ને. સ્વામી અમે કોઈ હગાને નથી બોલાયા, તમે અમારા હગા એટલે અમે તમને સલાહ લેવા આવ્યા છે. એમ કરીને એમણે વાત કરી. મને કે સ્વામી બંને ભાઈઓને સ્વામી મારી જિંદગીમાં 2 કરોડના બંગલા છે, મેં આપી દીધા. સ્વામી 50 તોલા હોનું આવ્યું, બેન આપી દીધું. અમારા ઘરવાળાએ 10 તોલા હોનું રાખ્યું છે, અને હું લખાણ મેં કરી નાખ્યું છે કે અમે ના હોઈએ ત્યારે 2 ભાઈએ 5 તોલા વેચી લેવાનું. સ્વામી અમે અત્યારે 3 ભાગ પાડ્યા છે. કેશ હતી એમાંથી સ્વામી મારી જોડે 1.5 કરોડ રૂપિયા કેશ હતી, એમાંથી 50 લાખ 3 ભાગ પાડ્યા છે. 50 એકના આપ્યા, 50 બીજાને આપ્યા, 50 મેં રાખ્યા. આ તો 2003ની વાત કરું છું, 18 વર્ષ પહેલાની. અને સ્વામી મેં લખી નાખ્યું છે કે જ્યારે હું ના હોઉં ત્યારે એમાંથી 10% ભગવાનને આપજો. હું ને અમારા ઘરના ના હોય, 2માંથી 1 ના હોય, ત્યારે 10% અમારા 50 લાખમાંથી ભગવાનનું ડોનેશન કરજો, અને બાકીના 45 રે એ તમે 2 જણા વેચી લેજો. સ્વામી આ બધું લખાણ કર્યું છે, યોગ્ય છે ને આ બધું? મેં કીધું મને પૂછવાનું ના હોય, તમારે 2 દીકરાને પૂછવાનું હોય તમને સંતોષ છે ને? એટલે મેં 2 દીકરાઓને પૂછ્યું, ભાઈઓ તમે જે બાપાએ કીધું બેન સંતોષ છે ને? એટલે મોટો આ બાજુ બેઠો હતો, નાનો પડખે બેઠો હતો. બેન પૂછ્યું, બેન સંતોષ છે? પેલા મોટા ભાઈ જરા ઓછું ભણેલા હતા, નાનો MBA થયેલો હતો, બહુ હોશિયાર હતો, પાવરફુલ હતો માઇન્ડનો. અને એકદમ એને બોલ્યો, તોછડાઈ થયો. શું ધૂળ બરાબર છે? જે આપ્યું લઈ લેવાનું, બીજું શું કહેવાય? આવું પેલો નાનો છોકરો જે આપ્યું લઈ લેવાનું, શું ધૂળ બરાબર છે? અને બાપા ચમક્યા, પેલો મોટો ભાઈ ચમક્યો, હું ચમક્યો. કારણ કે પાછા સત્સંગી 3 ઘરના સભ્યો.
નાનો ભાઈ કે શું ધૂળ બરાબર છે, જે આપે લઈ લેવાનું. મેં કીધું ભાઈ તને કઈ અસંતોષ છે? તને કઈ અસંતોષ છે પપ્પા? કઈ છુપાયું હોય કંઈક વધુ ઓછું તું બોલી જાય તો અત્યારે બધું નીકળી જાય કે સ્વામી 50 લાખ રૂપિયા આવી મોંઘવારી 50 લાખ રૂપિયા થાય શું કે 50 લાખ રૂપિયા? એના પપ્પા રડી પડ્યા બિચારા. એના પપ્પાની આંખમાં આવી આંસુ આવી ગયા. સ્વામી 2 કરોડ રૂપિયાના મેં બંગલા બનાવીને આપ્યા છે. સ્વામી મારે તો હું તો અભણ હતો, હાથ ચોપડી ભણેલો સ્વામી, ગામડામાં મોટો થયો છું. સ્વામી મારી જોડે 4-5 કરોડ રૂપિયાની મૂડી ભેગી થઈ હતી, મેં બધું આપી દીધું. મેં ચોખ્ખું કદું રાખ્યું સ્વામી, કોઈને મેં બેન હરખા ભાગે વહેંચ્યું છે. અમારે કોઈ દીકરી નથી, કોઈ જમાઈ નથી, સ્વામી એને આપવું પડે. મેં કીધું તને શું અસંતોષ છે? તો સ્વામી 50 લાખ રૂપિયા. સ્વામી એને ઉભો થઈ ગયો. ઉભો થઈને શું બોલે સાંભળ. મને કે સ્વામી હું બહુ હોશિયાર છું, બહુ ભણેલો છું, મારો ભાઈ ડફોળ છે ને મારા બાપે ડફોળ છે. અમારી હાજરીમાં બોલે, પેલો અભિમાનમાં, અહંકારમાં. સ્વામી મારા બાપાને હું આ 50 લાખમાંથી 5 વર્ષમાં 5 કરોડ કરીને બતાવીશ. 50 લાખમાંથી 5 વર્ષમાં હું 5 કરોડ કરીને બતાવીશ. એમને શું ધૂળ ખબર પડે કેવી રીતે કમાવાય? આખી જિંદગી મહેનત કરી કરીને તૂટી ગયા કે 50 લાખ રૂપિયા આપી. આવી રીતે કમાવાય? 5 વર્ષમાં સ્વામી 5 કરોડ કરી બતાવું. હું તો છક થઈ ગયો. સત્સંગી, નાનપણથી સત્સંગમાં મોટો થયેલો છોકરો. મેં કીધું ભાઈ બેસ, બેઠો બેસ. આ તો અહંકારમાં બોલે છે. તારી આવડતનો અહંકાર છે, તારા ભણતરનો તને અહંકાર છે. મૂકી દે અહંકાર. ભગવાન કોઈનો અહંકાર નથી ચલાવતા. તારા બાપ પ્રત્યે રિસ્પેક્ટ રાખવાનું હોય આપણે પહેલા. એમણે આખી જિંદગી મહેનત મજૂરી કરીને તમને આટલું આપ્યું, એ તમને ઓછું પડે છે? તમારે થેન્ક યુ કહેવું જોઈએ એમને આખી જિંદગી. અને તું કહે છે કે હું 5 વર્ષમાં 5 કરોડ કરી બતાવીશ. અરે ભાઈ તારે ભગવાને આવડત આપીએ તું કરજે, પરંતુ તું આવો અહંકાર કેમ કરે છે? મને કે સ્વામી અહંકાર કહેતા હોય જે કહેતા હોય જોજો જ ખરા તમે. 5 વર્ષમાં તો હું 5 કરોડ બોલું છું, બાકી 10 કરોડ કરી બતાવીશ. કેવો? મેં કીધું હારું તું 15 બોલ, 25 બોલ, મને ક્યાં વાંધો છે? બોલવામાં શું વાંધો? મને કે જોજો ને જોજો તો હું બોલતો નથી, કરી બતાવીશ. મૂકતો ત્યાંથી એના પપ્પાએ બહુ દુઃખી થઈ ગયા, બિચારા રડી પડ્યા. એનો ભાઈ મોટો ભાઈ રડી પડ્યો. મને બહુ દુઃખ થયું સાંભળે. બોલતો બોલતો પેલો તો હું 25 કરોડ બતાવીશ ને 5 કરોડ બતાવીશ કરતો કરતો ત્યાંથી નીકળી ગયો. મુક્તો અહંકાર ન કરશો કોઈ દિવસ પોતાની આવડત અને બુદ્ધિ. પ્રભુનું આપેલું છે, ભગવાન ભેળા ભળે તો જ સફળ થવાય. સમજી રાખજો, મહારાજને મોટાના આશીર્વાદ ભેગા ભળે તો જ સફળ થવાય, બાકી પોતાની બુદ્ધિથી કાંઈ ના થાય. હવે આ બહુ ભણેલો ભણતરનું એને અભિમાન હતું. આ બનેલી ઘટના કહું છું ભાઈ. અને એણે એક ફેક્ટરીનું આયોજન કર્યું કે મારે એક બહુ મોટી જાયન્ટ ફેક્ટરી કરવી છે. 2-3 મિત્રો હતા, બધા ભાગીદારીમાં ધંધો શરૂ કરવો છે એવું નક્કી કર્યું. પરંતુ એના જો 1-2 વર્ષ જાય એવા હતા સ્ટાર્ટ કરવામાં, પ્લાનિંગમાં. એણે 50 લાખ રૂપિયા એક પેઢીમાં 0.5% વ્યાજે ડિપોઝિટ મૂકી કે જ્યાં સુધી મારું ધંધાનું સેટ ના થાય ત્યાં સુધી પેલું વ્યાજ આયા કરે. પણ 12 મહિનામાં પેલી પેઢી તૂટી. જેના ત્યાં 50 લાખ મૂક્યા હતા ને પેઢી તૂટી. પેઢી તૂટી કે ભાઈ તૂટ્યા? ભાઈ તૂટ્યા. બોલો, મૂડી 50 લાખે ગઈ. 2 વર્ષ પછી રોતો રોતો મારી જોડે આવ્યો, સ્વામી હું તો રોડ ઉપર આવી ગયો કે ભાઈ સાહેબ. મેં કીધું કહેતો હતો ને 5 વર્ષમાં 5 કરોડ કર્યું. સ્વામી 5 કરોડ ની ક્યાં વાત, માદુઈ ગયું મારું, સાફ થઈ ગયું કે સ્વામી. અને એવી કુબુદ્ધિ સૂજી, સટ્ટા બજારમાં ગયો. પેલો કે છે ને હાર્યો જુગારી બમણું રમે, આવી ગુજરાતીમાં કહેવત છે ને પહેલા. બોલો, પોતાનો 2 કરોડનો બંગલોય ગયો. આજની તારીખમાં એ ભાડે રહે છે અને પેલો મોટો ભાઈ 5 કરોડના બંગલામાં રહે છે. પેલો ભાડે રહે છે. જ્યારે મને મળે ને ત્યારે મારી સામું નથી જોઈ શકતો, નીચું જોઈ જાય છે. અમારી સામું નથી જોઈ શકતો. એના બાપા તો બિચારા દુઃખી થઈને ધામમાં જતા રહ્યા. ભલા થઈને કોઈ દિવસ કોઈ અહંકાર ના કરતા. પ્રભુનું આપેલું છે એમ સમજજો.
કે ભગવાનનું આપેલું આપણે કહીએ છીએ. બુદ્ધિ આપી એટલે આપણે કમાઈ શકીએ છીએ ને, હાથ પગ સારા રાખ્યા એટલે કમાઈ શકીએ છીએ. ભગવાનને સંતની કરેલી સેવા નકામી જાય. વાતમાં માલ શું છે ભાઈઓ? એમના ચોપડામાં જમા થાય છે. ભલે તનની સેવા હોય, ધનની સેવા હોય, મનની સેવા હોય, મુક્તો ગમે તે પ્રકારે હાથ જોડ્યા ને તમે ભગવાનને સંતને હાથ જોડ્યા ને એ નોંધાઈ જાય ભાઈ. આ દુનિયામાં આ જગતનો ક્રમ કેવો છે ખબર છે? તમે ગમે એટલું કરો ને તો બોલો તમારા છોકરાઓ સમય આવશે ને, છોકરા હોય કે પછી હગા હોય, ગમે એટલું એના માટે તમે ઘસાઈ ઘસાઈને તૂટીને મરી ગયા હશો, પણ જયારે સમય આવે ત્યારે શું કે જોજો જૂતા જ મારશે. શું કે તમે શું મારા માટે કરી નાખ્યું? અરે તને પણ પેટે પાટા બાંધીને મોટો કર્યો, એ તમારી ફરજ હતી, એમાં શું તમે ભાઈ કરી નાખી લ્યો? સાચી વાત છે. આજનો રિવાજ છે, તમે ગમે એટલું કરો તો એને આટલું જ લાગે, અને ભગવાનને સંતને અર્થે તમે આટલું કરો અને આટલું કરી દે. પહેલા આપણું આટલું કરીને બોલાવે. આ છે ભગવાનને સંત ભાઈ. અને એટલે સંસ્કૃતમાં એક શ્લોક સ્વામિનારાયણ ભગવાન માટે લખ્યો છે. સ્વામિનારાયણ ભગવાન માટે એક શ્લોક લખાયો છે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. એનો અર્થ થાય છે, ગુજરાતી અર્થ થાય છે શરણાગત પાપ પર્વતમ. ભગવાનના શરણે આવેલો ગમે એવો પાપના પર્વત જેવો હોય, પાપના પર્વત જેવો હોય તો પણ શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. ભગવાનના સંતના શરણે જે આવે ને એના ગમે એટલા પાપ હોય તો એને ગણતા નથી કોઈ દિવસ, એને કોઈ દિવસ નજરમાં લેતા નથી, એને નોટિસ કરતા નથી. કેવળ કરુણા કરુણા કરે છે. અને અણુમપ્યતુલમ હિ મન્યતે. ભગવાનને સંતને મારતે કોઈ અણુ જેટલું કોઈ કર્યું હોય, અણુ જેટલું એટલે કોઈ પગે લાગ્યું હોય, કોઈ 2 ફૂલ લાઈન મૂક્યા હોય, કોઈ એક તમે આ બધા લાયા હમણાં ડ્રાય ફ્રૂટ બધા લાઈન મૂક્યા, મુક્તો તમે એમ માનો છો કે તમારી સેવા નકામી ગઈ? અરે અમે ક્યારના બેઠા બેઠા વિચાર શું છે પેલા ખારેક છે ને, શું કહેવાય, હું ક્યારનું સામે પડ્યું છે ને એટલે પડીકું જોયા કરું છું. તમને એમ છે કે સ્વામી ખારેક બહુ ભાવતી છે. ના, ભાવતી નથી હો, પરંતુ કેમ જોઉં છું એનું કારણ કહું તમને. હું ક્યારનો જોતો હતો એની આમ. સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા ને 2 કેરી કોઈએ લાઈન એમની આગળ મૂકી. સ્વામિનારાયણ ભગવાન આમ જોઈ રહેલા. સ્વામિનારાયણ ભગવાનને કોઈએ કહ્યું કે પ્રભુ કેમ જોઈ રહ્યા છો 2 કેરી હમ? ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, આ 2 કેરી જેને આપી છે ને ફાવી ગયો, એની 2 પેઢીનું અમે કલ્યાણ કરશું. હું ત્યારનો એ વિચાર કરતો હતો કે 2 કેરીના બદલામાં 2 પેઢીનું કલ્યાણ, તો આમાં તો કેટલી ખારેકો ઓછા ઓછી હશે. એટલે હું વિચારતો ખારેક વાળો ફાઈ ગયો. જેને 2 કેરી આપી હતી ને 2 કેરીનું કલ્યાણ કર્યું હતું એ જ સ્વામિનારાયણ ભગવાન બેઠા છે. હું ક્યારનો પ્રાર્થના કરું છું, હે મહારાજ 2 કેરીના બદલામાં 2 પેઢીનું કલ્યાણ, તો 100 ખારેકના બદલામાં 100 પેઢીનું કરજો. 100 પેઢીનું કલ્યાણ કરો. જ્યાંથી ખારેક આવી જેને વાઈ બધાનું મહારાજ. આ એકલી ખારેકની વાત નથી હો, આ બધું જેને જેને જે લાયા. અરે તમે હાથ જોડીને પગે લાગ્યા ને એમાં આ સ્વામિનારાયણ ભગવાન અતિ દયાળુ છે. તમારું નોંધ થઈ ગયું, નોંધ થઈ ગઈ. શ્રીજી મહારાજના ચોપડામાં તમારી નોંધ થઈ ગઈ. એક ભાઈ આયેલા, મને કે સ્વામી વચ્ચે સભા વચ્ચે ઉઠ્યા, મારે કે નથી જોતું કલ્યાણ, હું તો હાલ્યો કે. મેં કીધું ભાઈ જમીન જા. તા કે ના ના ના, હવે તમારું જમવું નહીં, મારે કલ્યાણ નથી જોતું, મારે ખાવું ને, હું જમું તો ક્યાંક કલ્યાણ કરી દો તો. મેં કીધું ભાઈ તું આ દરવાજામાં પહેરી તો ગયો ને, આયા બાદ આયા, તું દરવાજામાં બેઠો ને એટલે તારું પતિ જ કયું છે. હવે તું જાતો હોય ભલે ને રેવ ગઈ તો ભલે. તો કે તો જમીન જવું, તો કે જમીન જા. એમ તો મહારાજના ચરણોમાં, સ્વામિનારાયણ ભગવાનના બાપાશ્રીના બાપજીના ચરણોમાં એક જ પ્રાર્થના કે હે દયાળુ, બસ દયા કરીને તમે અમને શરણે લીધા છે. ભક્તો કેવી મહારાજે કરુણા કરી છે, કેવા ભગવાન સ્વામિનારાયણ, કેવા આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી વેલ્યા, અને કેવી આખી 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 અમૂલ આ મોટી જબરદસ્ત મોટી પેઢી છે વેલ્યા. ભગવાન સ્વામિનારાયણની પેઢી છે જેના ઘેર કલ્યાણના તમે જો તો સદાવ્રત ચાલે છે. કલ્યાણનું સદાવ્રત કહેવાય. તમને ખબર નથી કે આ બધું શું થઈ રહ્યું છે, પરંતુ અમને ખબર છે કે શું થઈ રહ્યું છે. સમજ્યા? અમે જોઈને કહીએ છીએ.
ફાવી ગયા, ફાવી ગયા, ફાવી ગયા. બસ એક જ શબ્દમાં હું તમને કહું છું, આપણે બધાએ ફાવી ગયા. ફાવી ગયા, ફાવી ગયા, બોલો છો બધાએ ફાવી ગયા, ફાવી ગયા, ફાવી ગયા. આ ભગવાન સ્વામિનારાયણ મળ્યા એમાં ફાવી ગયા બેના. આ લોકમાહિતી મહારાજના કોલ છે કે તમને સૌને સુખિયા રાખશું અને પરલોકે ઠેઠ મૂર્તિ સુધી પહોંચાડશું. એ સ્વામિનારાયણ ભગવાનનો કોલ છે. મહાપ્રભુના ચરણોમાં એક જ પ્રાર્થના, હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ બાપજી, બસ જેમ વસ્તા ખાચરની સેવા અમૂલ કરી દીધી, અમૂલ્ય કરી દીધી, અને સમયે જેમ જોઈતો ખાચર ભલે ગમે તેવો હતો પરંતુ છતાં એને રિયલાઇઝ કરાય નહીં, તે તમે એની સામું નથી જોયું, એમ હે મહારાજ અમારા ગુના સામું ન જોશો. અને તમને બધા એમ કહું છું મુક્તો, કોઈ દિવસ તમારું ના માનશો. તમને જે ભગવાને આપ્યું છે, સંપત્તિ આપી છે, દ્રવ્ય આપ્યું છે, પૈસો આપ્યો છે, એને તમારું ના માનશો, એમનું માનજો. એનું માનવાથી કંઈ આપી નથી દેવાનું, પરંતુ પ્રભુનું આપેલું છે એમ સમજજો. આપણી બુદ્ધિને આવડતનું ન સમજશો. નહીંતર એક જ વાક્યમાં કહું, જેને આપતા આવડે છે એને લેતા પણ આવડે છે. જેને આપતા આવડે એને લેતા પણ આવડે. આ સ્વિચ ચાલુ કરી છે ને, આ સ્વિચ ચાલુ કરી અને બંધ કરતા આવડે કે ના આવડે? આવડે. એમાં શું ના હોય છે? પેલા પ્રાર્થના કરું છું કે આપણી કોઈની સ્વિચ બંધ ના કરે, નહીતર આપણે નહીં સહન કરી શકીએ. બસ કોઈની સ્વિચ બંધ થાય એવું નથી કરાવવું અમારે. હે મહારાજ રક્ષા કરજો બધાની, અત્યાર સુધી કરી છે કાયમ કરજો. બસ હે દયાળુ દયા કરજો અને સૌને ટાણું આવે સંભાળી લેજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો, અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.